નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। હવામાન વિભાગે રાજ્યમાં હવામાન અંગે આગાહી વ્યક્ત કરી છે। આગામી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી સહિત ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। પશ્ચિમ રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે। 3 દિવસ સુધી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તારીખ 30 થી લઈને 1 મે થી જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ દરિયાકાંઠે પવનની ગતિ પણ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાશે। ગુજરાતમાં આ વખતે ચોમાસું સારું રહેશે। गुजरात के लिए बताया जाए तो हमारा जो रेनफॉल है अच्छा खुशखबरी है। गुजरात रीजन इस बार आपको जान को किसी कल आप लोग को पता भी चल गए थे, हम मेट्रोलॉजिकल सब डिवीजन का हिसाब से भी इस बार लॉन्ग रेंज फोरकास्ट दे रहे हैं प्रेसिडेंट की। इसमें गुजरात कंट्री एज ए होल आपका 106% मॉडल एरर ±4% के साथ दिया गया था। अबव नॉर्मल रेनफॉल रहेगा। गुजरात रीजन में हमारा रहेगा अबव नॉर्मल ग्रेटर देन 114% है, जो कि नॉर्मल है 947 mm। और सौराष्ट्र कच्छ में जो रहेगा वो भी अबव नॉर्मल रहेगा, वो ग्रेटर देन 119 नॉर्मल 119% है, वो जो कि वहाँ का नॉर्मल है 540 mm। और जो तापमान के बारे में बोला जाए तो हीट वेव आउटलुक बोला गया कि बिलो टू नॉर्मल हीट वेव कंडीशन रहने का संभावना है। તો આ તરફ અમદાવાદથી મહત્વના સમાચાર। જે અમદાવાદ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ભારે પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। મોડી રાત્રિ દરમિયાન એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। વાડજ સહિત અખબારનગર, ઓઢવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો। કાલુપુર સહિત લાલ દરવાજા, શાહીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। જોધપુર સેટેલાઇટ વેજલપુરમાં પણ ખાબક્યો છે ધોધમાર વરસાદ। એસજી હાઈવે સહિત ગોતા, વૈષ્ણોદેવી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો બીજી તરફ મણિનગર સહિત ઈસનપુર, નારોલ, નરોડા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરભરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા। ભારે પવનથી શહેરમાં વિસ્તારોમાં જે છે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, એકાએક ગત રાત્રિએ વાતાવરણમાં પલટો આવ્યો, અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ, શું વધુ વિગત? બિલકુલ લવલી, વાત કરીએ તો જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળશે અને તેની સીધી જ અસર અત્યારે હાલ આપણે શહેર સહિત રાજ્યભરમાં અનુભવી રહ્યા છે। તેનું મુખ્ય કારણ જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતું હોય છે, અત્યારે વરસાદી સિસ્ટમની જો આપણે વાત કરીએ તો એક સાથે 3 જેટલી સિસ્ટમ એ સક્રિય થઈ છે અને તેના કારણે જેને શહેર સહિત રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં હું આપને બતાવવા માંગીશ કે અત્યારે હાલ આ વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં જે પ્રકારે મોડી રાત્રે વરસાદ જે છે તે પડ્યો છે તેને લઈને અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે વરસાદી માહોલ જે છે ગત મોડી રાતની જો વાત કરીએ તો ગત મોડી રાતે ભારે પવન સાથે વરસાદ જે છે તે ખાબક્યો હતો અને તેને લઈને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના તમામ વિસ્તારો જે છે તેમાં વરસાદ જે છે તે જોવા મળ્યો હતો। એટલે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ એક પશ્ચિમ રાજસ્થાનમાં એક અપર સેલ એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે સક્રિય થયું છે અને તેની સીધી જ અસર અત્યારે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે। આપણે જો અમદાવાદની જો વાત કરીએ તો મોડી રાતે જે પ્રકારે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવતી વરસાદ જે છે તે જોવા મળ્યો હતો અને તેને લઈને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ જે જગ્યાઓ જે છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો। એટલે મહત્વનું કહી શકાય કે લવલી, જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળશે અને તેના પગલે અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે। સાથે શહેરમાં જે પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો છે, વરસાદ પડ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો જે છે
ત્યાં પણ પાણી ભરવાની સમસ્યાઓ જે છે તે જોવા મળી છે. ગાજવીજ સાથે જે વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. એટલે કહી શકાય કે જે પ્રકારે આ વખતે ચોમાસું વહેલું જે આવવાની વાત કરવામાં આવી હતી તેને લઈને જે પ્રકારે કેરળથી અમદાવાદ અને કેરળથી મુંબઈ અને મુંબઈથી સીધું હવે અમદાવાદમાં જે છે તે એટલે કે આપણા રાજ્યમાં જે છે તે ચોમાસાએ આગમન કર્યું છે. આ વખતે ચોમાસું વહેલું આવવાની જે આગાહી કરવામાં આવી હતી તે હાલ જોવા મળી રહી છે. અને સાથે સાથે કહી શકાય કે આ વખતે ચોમાસું જે છે તે પણ ખૂબ જ સારું જે છે તે જોવા મળશે. 100% કરતાં પણ વધારે વરસાદ જે છે તે પડવાની આગાહી કરવામાં આવી છે. એટલે કે જે પ્રકારે રાજસ્થાનમાં એર સર્ક્યુલેશન જે સક્રિય થયું છે, વરસાદી સિસ્ટમ જે છે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના પગલે આપ સીધા ત્યાં દ્રશ્ય જોયું કે અમદાવાદ સહિત રાજ્યભરના મોટા ભાગના તમામ જિલ્લાઓ જે છે ત્યાં અત્યારે હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો રાજ્યમાં એકાએક વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ ગત મોડી રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જામ્યો. શહેરભરમાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા.